અષ્ટાંગ યોગની વિધિ. કપિલ ભગવાન કહે છે, માં, હવે હું તમને સબીજ યોગનું લક્ષણ બતાવું છું કે જેના થકી ચિત્ત શુદ્ધ અને પ્રસન્ન થઈને પરમાત્માના માર્ગમાં પ્રવૃત્ત થઈ જાય છે. શક્તિ પ્રમાણે શાસ્ત્રવિદ સ્વધર્મનું પાલન કરવું તથા શાસ્ત્ર વિરુદ્ધ આચરણોનો પરિત્યાગ કરવો. પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળી રહે તેમાં સંતુષ્ટ રહેવું. આત્મજ્ઞાનીઓના ચરણોની પૂજા કરવી. વિષય વાસના વધારનારા કર્મોથી દૂર રહેવું. સંસારના બંધનમાંથી મુક્તિ અપાવનારા ધર્મોમાં પ્રેમ રાખવો. પવિત્ર અને પરિમિત મર્યાદિત ભોજન કરવું. નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું. મન, વાણી અને શરીરથી કોઈ જીવને સતાવવો નહીં. સત્ય બોલવું. ચોરી કરવી નહીં. આવશ્યકતા કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં. બ્રહ્મચર્યનું પાલન કરવું. તપસ્યા કરવી. ભીતર બહાર પવિત્ર રહેવું. શાસ્ત્રોનું અધ્યયન કરવું. ભગવાનનું પૂજન કરવું. વાણીનો અત્યંત સંયમ જાળવવો. ઉત્તમ આસનોનો અભ્યાસ કરીને સ્થિરતાપૂર્વક બેસવું. ધીરે ધીરે પ્રાણાયામ વડે શ્વાસનો જીતવો. ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળીને પોતાના હૃદયમાં લઈ જવી. મૂલાધાર વગેરે કેન્દ્રો પૈકીના કોઈ એકમાં મન સહિત પ્રાણોને સ્થિત કરવા. ભગવાનની લીલાઓનું નિરંતર ચિંતન કરવું અને ચિત્ત તેમાં પરોવવું. આ સર્વ થકી તથા વ્રત, દાન વગેરે અન્ય સાધનોથી પણ સાવધાનીપૂર્વક પ્રાણોને જીતીને બુદ્ધિ વડે પોતાના કુમાર્ગગામી દુષ્ટ ચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરવું અને પરમાત્મામાં ધ્યાનમાં જોડવું. પહેલા આસનને જીતવું, પછી પ્રાણાયામના અભ્યાસ માટે પવિત્ર સ્થળમાં દર્ભ, મૃગચર્મ વગેરેથી યુક્ત આસન પાથરવું. તેના પર શરીરને સીધું, ટટ્ટાર અને સ્થિર રાખીને સુખપૂર્વક બેસીને અભ્યાસ કરવો. આરંભમાં પૂરક, કુંભક અને રેચક એ ક્રમમાં અથવા તેથી ઉલટું રેચક, કુંભક અને પૂરક એ ક્રમથી પ્રાણના માર્ગનું શોધન કરવું કે જેથી ચિત્ત સ્થિર અને નિશ્ચલ થઈ જાય. જેમ પવન અને અગ્નિથી તપાવેલું સોનું પોતાનો મેલ છોડી દે છે, તેવી જ રીતે યોગી પ્રાણવાયુને જીતી લે છે. તેનું મન ઘણું જલ્દી શુદ્ધ થઈ જાય છે. તેથી યોગી માટે એ ઉચિત છે કે તે પ્રાણાયામથી વાતપિત્ત વગેરેથી નિપજતા દોષોને, ધારણાથી પાપોને, પ્રત્યાહારથી વિષયો સાથેના સંબંધને અને ધ્યાનથી ભગવત વિમુખ કરનારા રાગ, દ્વેષ વગેરે દુર્ગુણોને દૂર કરે. યોગનો અભ્યાસ કરતાં કરતાં જ્યારે ચિત્ત નિર્મળ અને એકાગ્ર થઈ જાય ત્યારે નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ જમાવીને ભગવાનની મૂર્તિનું આ પ્રમાણે ધ્યાન ધરવું. ભગવાનનું મુખ કમળ આનંદથી પ્રફુલ્લિત છે. નેત્રો કમળકોષ જેવા રતુમડા છે. શરીર નીલકમળ દળ જેવું શ્યામ છે. હાથોમાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલા છે. કમળ કેસર જેવું રેશમી પીતાંબર લહેરાઈ રહ્યું છે. વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન છે અને ગળામાં કૌસ્તુભમણિ ઝળી રહ્યો છે. વનમાળા ચરણો સુધી લટકી રહી છે, જેની ચારે બાજુ ભમરાઓ સુગંધથી મત્ત થઈને ગુંજારાવ કરી રહ્યા છે. અંગ પ્રત્યંગમાં કિંમતી હાર, કંકણ, મુગટ, બાજુબંધ, નુપુર વગેરે આભૂષણો બિરાજમાન છે. કમરમાં કટી મેખલાની ઘૂઘરીઓ
તેની શોભા વધારી રહી છે. ભક્તોના હૃદય કમળ જ તેમનું આસન છે. તેમનું દર્શનીય શ્યામ સુંદર સ્વરૂપ અત્યંત શાંત અને મન તથા આંખોને આનંદિત કરનારું છે. તેમની અત્યંત સુંદર કિશોર હોય છે. તેઓ ભક્તો પર કૃપા કરવા આતુર થઈ રહ્યા છે. ઘણું મનોહર દર્શન છે. ભગવાન હંમેશા સમસ્ત લોકો વડે વંદિત છે. તેમનો પવિત્ર યશ પરમ કીર્તનીય છે અને તેઓ રાજા બલિ વગેરે પરમ યશસ્વીઓના પણ યશને વધારનારા છે. આ પ્રમાણે શ્રી નારાયણ દેવનું સમસ્ત અંગો સમિત ત્યાં સુધી ધ્યાન ધરવું કે જ્યાં સુધી ચિત્ત ત્યાંથી ખસે નહીં. ભગવાનની લીલાઓ ઘણી દર્શનીય છે. તેથી પોતાની રુચિ અનુસાર ઊભા રહેલા, ચાલતા, બેઠેલા, સૂતેલા અથવા અંતર્યામી રૂપે રહેલા તેમના સ્વરૂપનું વિશુદ્ધ ભાવભર્યા ચિત્તથી ચિંતન કરવું. આ પ્રમાણે યોગી જ્યારે સારી રીતે જોઈ લે કે ભગવાનના વિગ્રહમાં ચિત્ત સ્થિત થઈ રહ્યું છે ત્યારે તેણે તેમના સમસ્ત અંગોમાં સંલગ્ન થયેલા ચિત્તને વિશેષપણે એક એક અંગમાં પરોવવું. ભગવાનના ચરણ કમળોનું ધ્યાન કરવું જોઈએ. તેઓ વજ્ર, અંકુશ, ધજા અને કમળના માંગલ્યપૂર્ણ ચિહ્નોથી યુક્ત છે તથા તેઓ પોતાના ઉપસેલા લાલ લાલ શોભાપૂર્ણ નખચંદ્ર મંડળની ચંદ્રિકાથી ધ્યાન ધરનારાઓના હૃદયના અજ્ઞાનરૂપી ઘોર અંધકારને દૂર કરી દે છે. તેમના ચરણોનું પ્રક્ષાલન કરવાથી નંદી શ્રેષ્ઠ શ્રી ગંગાજી પ્રગટ થયા હતા કે જેમના પવિત્ર જળને મસ્તક પર ધારણ કરવાને કારણે સર્વ મંગળમય શ્રી મહાદેવજી વધુ મંગળમય થઈ ગયા. તેઓ પોતાનું ધ્યાન ધરનારાઓના પાપરૂપી પર્વતો પર છોડાયેલા ઇન્દ્રના વજ્ર જેવા છે. ભગવાનના આ ચરણ કમળનું દીર્ઘ કાળ સુધી ચિંતન કરવું. ભવભયને હરનારા અજન્મા શ્રી હરિની બંને પિંડીઓનું અને ગોઠણોનું ધ્યાન કરવું કે જેમને વિશ્વવિધાતા બ્રહ્માજીના માતા દેવો વડે વંદિત કમળ જેવી આંખોવાળા લક્ષ્મીજી પોતાની જાંઘો પર મૂકીને પોતાના કાંતિમાન કર કિસલયોની કાંતિ વડે લાડ લડાવતા રહે છે. ભગવાનની જાંઘોનું ધ્યાન ધરવું કે જે અળસીના ફૂલ જેવી નીલવર્ણી અને બળનો ભંડાર છે તથા ગરુડજીની પીઠ પર શોભાયમાન છે. ભગવાનના નિતમ બિંબનું ધ્યાન કરવું કે જે પાણી સુધી લટકતા પિતાંબરથી ઢંકાયેલું છે અને તે પિતાંબર ઉપર પહેરેલી સુવર્ણમયી કટી મેખલાની ઘૂઘરીઓને આલંગી રહ્યું છે. સમસ્ત લોકોના આશ્રયસ્થાન શ્રી ભગવાનના ઉદર ભાગમાં રહેલા નાભી સરોવરનું ધ્યાન કરવું. એમાંથી જ બ્રહ્માજીના આધારભૂત એવું સર્વલોકમય કમળ પ્રગટ થયેલું છે. પછી પ્રભુના શ્રેષ્ઠ મરકતમણી તુલ્ય બંને સ્તનોનું ચિંતન કરવું કે જેઓ વક્ષસ્થળ પર રહેલા શુભ્ર હારોના કિરણોથી ધવલવર્ણી દેખાઈ રહ્યા છે. ત્યાર પછી પુરુષોત્તમ ભગવાનના વક્ષસ્થળનું ધ્યાન કરવું કે જે મહાલક્ષ્મીનું નિવાસસ્થાન છે અને લોકોના મન અને આંખોને આનંદ આપનારું છે. પછી સમસ્ત લોકોના વંદનીય ભગવાનના કંઠનું મનમાં ચિંતન કરવું કે જે જાણે કૌસ્તુભ બનીને પણ સુશોભિત કરવા માટે જ તેને ધારણ કરે છે. સમસ્ત લોકપાલોની આશ્રયભૂત એવી ભગવાનની ચારેય ભુજાઓનું ધ્યાન કરવું કે જે ભુજાઓમાં ધારણ કરેલા કંકણ વગેરે આભૂષણો સમુદ્ર મંથનની વેળાએ મંદ્રાચળના ઘસાવાથી અધિક ઉજ્જવળ થઈ ગયેલા છે. આ જ પ્રમાણે જેના તેજને સહન કરી શકાતું નથી તે 1000 ધારોવાળા સુદર્શન ચક્રનું તથા તેમના કરકમળમાં રાજહંસની જેમ વિરાજમાન શંખનું ચિંતન કરવું. પછી પ્રતિપક્ષી વીરોના રુધિરથી ખરડાયેલી પ્રભુની પ્રિય કૌમોદકી ગદાનું, ભમરાઓના નાદથી ગુંજાયમાન વનમાળાનું અને તેમના કંઠમાં શોભતા સમસ્ત જીવોના નિર્મળ તત્વરૂપી કૌસ્તુભ મણિનું ધ્યાન ધરવું. ભક્તો પર કૃપા કરવા માટે જ અહીં આ સંસારમાં સાકાર રૂપ ધારણ કરનારા શ્રી હરિના મુખ કમળનું ધ્યાન ધરવું કે જે સુગઢ નાસિકા વડે સુશોભિત છે અને ઝગમગતા મકરાતુક કુંડળોના હલવાથી અતિશય પ્રકાશમાન તથા સ્વચ્છ કપોલો ગાલોને કારણે ઘણું જ મનોહર જણાઈ આવે છે.
કાળી કાળી વાંકડિયારી કેશાવલીથી શણગાર પામેલું આ ભગવાનનું મુખ કમળ પોતાની છબી વડે ભમરાઓથી સેવાયેલા કમળકોષનો પણ તિરસ્કાર કરી રહ્યું છે, અને તમારા કમળ સદૃશ વિશાળ અને ચંચળ નેત્રો તે કમળકોષ પર ઉછળતા માછલીઓના યુગ્મની શોભાને પરાસ્ત કરી રહ્યા છે. ઉન્નત સુશોભિત ભગવાનની આવા મનોહર મુખારવિંદની મનમાં ધારણા કરીને આળસ રહિત થઈને તેનું જ ધ્યાન ધરવું. હૃદય ગુફામાં દીર્ઘકાળ સુધી ભક્તિભાવપૂર્વક ભગવાનના નેત્રોના કટાક્ષનું ધ્યાન ધરવું જોઈએ, કે જે કૃપાપૂર્વક અને પ્રેમભર્યા સ્મિતથી ક્ષણે ક્ષણે વધુને વધુ વૃદ્ધિ પામતો રહે છે, વિપુલ પ્રસાદની વૃષ્ટિ કરતો રહે છે અને ભક્તોના અત્યંત ઘોર તાપોનું શમન કરવા માટે જ પ્રગટ થયેલો છે. શ્રી હરિનું હાસ્ય શરણાગતોના તીવ્રમાં તીવ્ર શોકના અશ્રુસાગરને સૂકવી દે છે અને અત્યંત ઉદાર છે. મુનિઓના કલ્યાણ સારું કામદેવને મોહિત કરવા માટે જ શ્રી હરિએ પોતાની માયા વડે પોતાનું ભૂમંડળ બનાવ્યું છે, તેનું ધ્યાન ધરવું. અત્યંત પ્રેમાદ્ર ભાવથી પોતાના હૃદયમાં વિરાજમાન શ્રી હરિના ખડખડતા હાસ્યનું ધ્યાન ધરવું, કે જે ખરેખર ધ્યાનને જ યોગ્ય છે, તથા ઉપલા અને નીચલા બંને અધરોની અત્યંત અરુણ કાંતિને કારણે તેમના કુંદકોળીઓ જેવા સફેદ નાના નાના દાંતો પરની લાલીમા જેવું પ્રતીત થતું રહે છે. આ પ્રમાણે ધ્યાનમાં તન્મય થઈને તેમના સિવાય અન્ય કોઈ પણ પદાર્થને જોવાની ઈચ્છા કરવી નહીં. આ પ્રમાણે ધ્યાનના અભ્યાસથી સાધકનો શ્રી હરિમાં પ્રેમ થઈ જાય છે. તેનું હૃદય ભક્તિથી દ્રવિત થઈ જાય છે. શરીરમાં આનંદના અતિરેકને કારણે રોમાંચ થવા લાગે છે. ઉત્કંઠાજનિત પ્રેમાશ્રુઓની ધારામાં તે વારંવાર પોતાના શરીરને નવડાવે છે, અને પછી માછલી પકડવાના કાંટાની જેમ તે શ્રી હરિને પોતાની તરફ ખેંચવાના સાધન તરીકે પોતાના ચિત્તને પણ ધીરે ધીરે ધ્યેય વસ્તુમાંથી વાળી લે છે. જેમ તેલ વગેરેના દીવાની જ્યોત પોતાના કારણરૂપી તેજના તત્વમાં લીન થઈ જાય છે, તેવી જ રીતે આશ્રય, વિષય અને રાગથી રહિત થઈને મન શાંત બ્રહ્માકાર થઈ જાય છે. આવી અવસ્થા પ્રાપ્ત થતાં જીવ ગુણ પ્રવાહરૂપી દેહ વગેરે ઉપાધિઓમાંથી નિવૃત્ત થઈ જવાને કારણે ધ્યાતા દેહ વગેરે વિભાગોથી રહિત અખંડ પરમાત્માને જ સર્વત્ર અનુગત જુએ છે. યોગના અભ્યાસથી પ્રાપ્ત થયેલી ચિત્તની આ અવિદ્યારહિત લયરૂપી નિવૃત્તિને લીધે પોતાના સુખ દુઃખ સહિત બ્રહ્મરૂપી મહિમામાં સ્થિત થઈને પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર કરી લેવાથી તે યોગી સુખ દુઃખના જે ભક્તપણાને પહેલાને અજ્ઞાનને લીધે પોતાના સ્વરૂપમાં જોતો હતો, તેને તે હવે અવિદ્યાકૃત અહંકારમાં જ જુએ છે. જેમ મદિરાના નશાથી ચકચોર મનુષ્યને પોતાની કમર પર રહેલા વસ્ત્રનું કે રહેવાનું કે પડી જવાનું કશું પણ ભાન રહેતું નથી, તેવી જ રીતે ચરમ અવસ્થાને પ્રાપ્ત કરનારા સિદ્ધ પુરુષને પણ પોતાના શરીરના બેસવા ઉઠવામાં અથવા દૈવસાત ક્યાંય જવામાં કે પાછા વળવામાં કશું પણ જ્ઞાન રહેતું નથી, કારણ કે તે પોતાના પરમાનંદમય સ્વરૂપમાં સ્થિત હોય છે. તેનું શરીર તો પૂર્વજન્મના સંસ્કારોને આધીન છે, તેથી જ્યાં સુધી તેનું પ્રારબ્ધ શેષ હોય છે ત્યાં સુધી તે ઇન્દ્રિયો સહિત જીવતો રહે છે. પરંતુ જેને સમાધિ સુધીની યોગની અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ અને જેણે પરમાત્માના તત્વને પણ સમ્યકપણે જાણી લીધું છે, તે સિદ્ધ પુરુષ પુત્ર પત્ની સહિત આ શરીરનો સ્વપ્નમાં પ્રતીત થતા શરીરની જેમ ફરી સ્વીકાર કરતો નથી, પછી તેમાં અહંતા મમતા કરતો નથી. જે રીતે અત્યંત સ્નેહને કારણે પુત્ર અને ધન વગેરેમાં પણ સાધારણ જીવોની આત્મબુદ્ધિ રહે છે, પણ થોડો સરખો વિચાર કરવાથી જ તે બધા તે જીવોથી સ્પષ્ટપણે અલગ દેખાઈ આવે છે. તેવી જ રીતે જેમને આ મનુષ્ય પોતાનો આત્મા માની બેઠો છે, તે દેહ વગેરેથી પણ તેમનો સાક્ષી પુરુષ અલગ જ છે. જેમ બળતા લાકડાથી, તણખાથી, સ્વયં અગ્નિથી જ પ્રગટ થયેલા ધુમાડાથી તથા અગ્નિરૂપ માનવામાં આવતા તે બળતા લાકડાથી પણ અગ્નિ ખરેખર તો અલગ જ છે, તેવી જ રીતે ભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણથી તેમનો સાક્ષી આત્મા અલગ છે, તથા જીવ કહેવાતા તે આત્માથી પણ બ્રહ્મ અલગ છે, અને પ્રકૃતિથી તેના સંચાલક
પુરુષોત્તમ અલગ છે. જેમ દેહ દ્રષ્ટિથી જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ ચારે પ્રકારના પ્રાણીઓ પંચભૂત માત્ર છે, તેવી જ રીતે સમસ્ત જીવોમાં આત્માને અને આત્માના સમસ્ત જીવોને અનન્ય ભાવથી અનુગત જોવા. જેમ એક જ અગ્નિ ભિન્ન ભિન્ન આશ્રયોમાં તેમની વિભિન્નતાને કારણે ભિન્ન ભિન્ન આકારો દેખાય છે, તેવી જ રીતે દેવ, મનુષ્ય વગેરેને શરીરમાં રહેનારો એક જ આત્મા પોતાના આશ્રયોના ગુણ ભેદને કારણે ભિન્ન ભિન્ન પ્રકારનો ભાસે છે. તેથી ભગવાનનો ભક્ત જીવના સ્વરૂપને સંતાડી દેનારી કાર્યકારણ રૂપે પરિણામ પામેલી ભગવાનની આ અચિંત્ય શક્તિમય માયાનો ભગવાનની કૃપાથી જીતીને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં બ્રહ્મરૂપમાં સ્થિત થઈ જાય છે.